નમસ્કાર મિત્રો, જો તમે પણ હરિદ્વાર ફરવા આવી રહ્યા છો અને જો તમારે હરિદ્વારમાં રાત રોકાવવું હોય એના માટે જો તમે ધર્મશાળાની તપાસ કરી રહ્યા છો તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે. કેમ કે આજના વિડીયોમાં હું તમને હરિદ્વારમાં આવેલી રૂરલ એવી 10 ધર્મશાળાની વાત કરીશ જ્યાં તમે અહીંયા સ્ટે કરી શકો છો. અને આ બધી ધર્મશાળા અહીંયા એ હરકી પોડીથી ખૂબ જ નજીકના અંતરોમાં જ આવેલી છે. એટલે આજના વિડીયોમાં હું તમને આ ધર્મશાળાઓની સંપૂર્ણ માહિતી આપી દઈશ. આ બધી ધર્મશાળાઓ તમને અહીંયા કઈ જગ્યાએ તમને જોવા મળશે, શું છે લોકેશન, અને આ ધર્મશાળાઓથી મેન જે હરકી પોડી છે, માં મનસા દેવી ટેમ્પલ છે, માં ચંડી દેવી ટેમ્પલ કેટલું દૂર છે, કે પછી અહીંથી આ ધર્મશાળાઓથી રેલવે સ્ટેશન અહીંયા કેટલું દૂર છે, એ બધું જ હું તમને આ વિડીયોમાં જણાવી દઈશ. અને વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે જો તમે આ ધર્મશાળામાં રોકાવ છો તો અહીંયા એક રૂમનું ભાડું અહીંયા કેટલું લાગતું હોય છે પર ડેનું, અને શું છે એ ધર્મશાળાનો કોન્ટેક્ટ નંબર જેના માધ્યમથી તમે આ ધર્મશાળામાં કોન્ટેક્ટ કરીને તમારા રૂમની પણ તપાસ કરી શકો છો. એટલે આજનો મારો આ વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. એટલે આજનો મારો આ વિડીયો તમે શરૂ લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો શરૂ કરતા પહેલા મારી એક ખાસ રિક્વેસ્ટ છે કે જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક ના કર્યું હોય તો જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઇક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા મળતા રહે. અને જો તમે પણ હરિદ્વાર ફરવા આવી રહ્યા છો કે અહીંયા તમે કેદારનાથ જઈ રહ્યા છો અને જો તમારે અહીંયા એક દિવસ નાઇટ સ્ટે કરવો હોય તો તમે આ બધી ધર્મશાળાઓ અહીંયા નાઇટ સ્ટે કરી શકશો. કેમ કે આ બધી ધર્મશાળાઓ અહીંયા ખૂબ જ બજેટ ફ્રેન્ડલી રહેશે, જેમાં તમે ઓછા ભાડામાં અહીંયા એક દિવસ સ્ટે કરી શકશો. ચલો તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ બધી ધર્મશાળાઓની સંપૂર્ણ માહિતી આપી દઉં. જેમાં 10મા નંબર ઉપર છે શ્રી પ્રેમનગર આશ્રમ, અને આ આશ્રમ એ તમને હરકી પોડેથી ટોટલ 11 કિલોમીટરના અંતર ઉપર, રેલવે સ્ટેશનથી 3.6 કિલોમીટર અંતર ઉપર, માં મનસા દેવી ટેમ્પલથી 5 કિલોમીટરના અંતર ઉપર, અને માં ચંડી દેવી ટેમ્પલથી ટોટલ 5.8 કિલોમીટરના અંતર ઉપર તમને જોવા મળી હશે. જો તમે આ ધર્મશાળામાં રોકાવશો તો આ ધર્મશાળામાં તમને રૂમો ખૂબ જ સુંદર જોવા મળે છે. અને આ ધર્મશાળા એક ખૂબ જ વિશાળ માત્રામાં અહીંયા વિકસેલી છે, જ્યાં તમને આરામથી અહીંયા રૂમ અવેલેબલ થઈ જશે. પરંતુ જો તમે આ ધર્મશાળામાં રૂમ બુક કરાવો છો, એડવાન્સ કરવાનું ના ભૂલતા, કેમ કે એન્ડ ટાઈમ ઉપર તમને આ ધર્મશાળામાં અહીંયા રૂમ અવેલેબલ નથી મળતો. અને જો તમે આ ધર્મશાળામાં અહીંયા સ્ટે કરો છો તો અહીંયા એસી રૂમનું ભાડું પર ડેનું 1000 રૂપિયા આસપાસ અને નોન એસી નું અહીંયા 800 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે. અને આ રહ્યો એ ધર્મશાળાનો કોન્ટેક્ટ નંબર, જ્યાં તમે અહીંયા કોન્ટેક્ટ કરીને એ વાત પણ કરી શકો છો. અને વાત કરું 9મા નંબર ઉપર જે ધર્મશાળા છે એ છે અગરવાલ ભવન. અને આ અગરવાલ ભવન એ હરકી પોડીથી 2.1 કિલોમીટર, રેલવે સ્ટેશનથી 4.3 કિલોમીટર, ચંડી દેવી ટેમ્પલથી 5.4 કિલોમીટર અને માં મનસા દેવી ટેમ્પલથી ટોટલ 2.4 કિલોમીટર અંતર ઉપર તમને જોવા મળતી હોય છે. અને આ અગરવાલ ભવનનું તમને ભાડું અહીંયા 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા આસપાસ જોવા મળતું હોય છે. જેમાં અલગ અલગ રૂમનું ભાડું અહીંયા અલગ અલગ તમને જોવા મળતું હોય છે, જ્યાં તમે કોન્ટેક્ટ કરીને એ વાત પણ કરી શકો છો. અમુક વાર આ ધર્મશાળાનો અહીંયા કોન્ટેક્ટ નંબર એ વેસ્ટ પણ આવતો હોય છે, એ તમે બસ એક દિવસ પછી ટ્રાય કરશો તમારો અહીંયા કોન્ટેક્ટ નંબર એ લાગતો હોય છે. અને વાત કરું 8મી ધર્મશાળાની તો એ છે નિષ્કામ સેવા ટ્રસ્ટ. અને આ ધર્મશાળા એ અગરવાલ ભવનથી ખૂબ જ નજીકના અંતરોમાં અહીંયા આવેલી છે. અને આ ધર્મશાળાથી એ હરકી પોડી 2 કિલોમીટર, રેલવે સ્ટેશન 4 કિલોમીટર, ચંડી દેવી ટેમ્પલ 5 કિલોમીટર અને માં મનસા દેવી ટેમ્પલ એ ટોટલ 2 કિલોમીટરના અંતર ઉપર તમને જોવા મળતું હોય છે. અને જો તમે આ ધર્મશાળામાં અહીંયા સ્ટે કરો છો તો અહીંયા રૂમનું ભાડું તમને 600 રૂપિયાથી લઈને 1200 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે. ને આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને એ વાત પણ કરી શકો છો. અને અમુક વાર આ ધર્મશાળાનો નંબર પણ અહીંયા વ્યસ્ત તમને જોવા મળતો હોય છે. અને 7મા નંબર ઉપર છે સંગરૂર ભવન. અને આ ધર્મશાળા એ અગરવાલ ભવનથી એ નજીકના અંતરોમાં જ આવેલી છે. અને આ ધર્મશાળા એ 2 કિલોમીટર, રેલવે સ્ટેશનથી 4 કિલોમીટર, ચંડી દેવી ટેમ્પલથી 5 કિલોમીટર અને માં મનસા દેવી ટેમ્પલથી ટોટલ 2 કિલોમીટરના અંતર ઉપર તમને આવેલું જોવા મળે છે. જો તમે અહીંયા સ્ટે કરો છો તો અહીંયા રૂમનું ભાડું એ 500 રૂપિયાથી સ્ટાર્ટ થઈને 1000 રૂપિયામાં તમને અહીંયા સારામાં સારા એવા રૂમ્સ અવેલેબલ મળતા હોય છે. તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે અહીંયા એ રૂમ લઈ શકો છો. જેવું રૂમ હોય છે એ મુજબનું અહીંયા ભાડું તમને લાગતું હોય છે. અને આનો પણ નંબર હું તમને નીચે આપી દઈશ, ત્યાંથી પણ કોન્ટેક્ટ કરી શકશો. અને વાત કરું 6ઠી ધર્મશાળાની તો એ છે કાયસ્થ ધર્મશાળા. અને આ ધર્મશાળા એ સંગરૂર ભવનની એક્ઝેક્ટ પાછળના ભાગમાં જ તમને જોવા મળે છે. અને આ ધર્મશાળાથી તમને 2 કિલોમીટર, રેલવે સ્ટેશન 4 કિલોમીટર, ચંડી દેવી 5 કિલોમીટર અને માં મનસા દેવી ટેમ્પલ ટોટલ એ 2 કિલોમીટરના અંતર ઉપર તમને જોવા મળતી હોય છે. અને અહીંયા પણ તમને બધા જ પ્રકારના એવા રૂમ્સ જોવા મળી જશે, જ્યાં તમે અહીંયા સ્ટે કરી શકો છો. અને આ ધર્મશાળામાં તમને 500 રૂપિયાથી સ્ટાર્ટ થઈને એ 1200 રૂપિયા સુધીમાં એ સારામાં સારા એવા રૂમ્સ તમને અહીંયા અવેલેબલ કરાતા હોય છે. અને અમુક સીઝન ટાઈમ અહીંયા આ રૂમનું ભાડું પણ અહીંયા અપડાઉન થતું હોય છે, એ પણ તમે અહીંયા જોઈ શકશો. અને વાત કરું 5મી જગ્યાની તો એ છે આનંદ નિવાસ.
અને આ આનંદ નિવાસ ધર્મશાળા એ હરકી પોળીથી ખૂબ જ નજીકના અંતરોમાં જ આવેલી છે. જેમ કે હરકી પોળી ખાલી 500 મીટરના અંતર ઉપર આવેલી છે. એટલે તમે જો અહીંયા રોકાવો છો તો તમે આરામથી ચાલીને એ વોકિંગ ડિસ્ટન્સમાં અહીંયા હરકી પોળી દર્શન કરવા આવી શકો છો. મોર્નિંગ વ્યૂ અને સાંજનો એ ગંગા આરતીનો અહીંયા લાભ પણ લઈ શકશો. અને જો તમે માં મનસાદેવી ટેમ્પલ જવા માંગો છો તો તમારે અહીંયા કોઈ પણ વ્હીકલ કરવું પણ નહીં પડે, કેમ કે અહીંથી માં મનસાદેવી ટેમ્પલ ખાલી એ 500 મીટરના અંતર ઉપર જ તમને જોવા મળતું હોય છે. હવે ચંડીદેવી ટેમ્પલ તમારે વ્હીકલ કરીને જવું પડશે, કેમ કે અહીંયા આ જગ્યાથી ચંડીદેવી ટેમ્પલ એ ટોટલ 3 કિલોમીટરના અંતર ઉપર તમને જોવા મળતું હોય છે. અને અહીંથી એ રેલવે સ્ટેશન એ ટોટલ 1.9 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. જો તમે અહીંયા આ આનંદ નિવાસમાં સ્ટે કરો છો તો આનંદ નિવાસનું અહીંયા રૂમનું ભાડું થોડુંક તમને વધારે જોવા મળે છે. જેમાં તમારું રૂમનું ભાડું એ 700 રૂપિયાથી સ્ટાર્ટ થઈને તમને 1500 રૂપિયામાં એ સારામાં સારો અહીંયા રૂમ અવેલેબલ થતો હોય છે. તમે કંઈક બાર્ગેનિંગ કરીને આ ધર્મશાળામાં અહીંયા ભાવ પણ ઓછા કરાવી શકો છો. અને એનો કોન્ટેક્ટ નંબર પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને વાત કરું ચોથી ધર્મશાળાની તો એ છે નરસિંહ ભવન હરિદ્વાર ટ્રસ્ટ ધર્મશાળા. અને આ ધર્મશાળા એ હરકી પોળીથી ખૂબ જ નજીકના અંતરોમાં છે. અને આ ધર્મશાળા એ આનંદ નિવાસથી પણ ખૂબ જ નજીકના અંતરોમાં જ આવેલી છે. જો તમે અહીંયા સ્ટે કરો છો તો અહીંથી આ હરકી પોળીનો ઘાટ એ 300 મીટર, માં મનસાદેવી ટેમ્પલ 400 મીટર જ, ચંડીદેવી ટેમ્પલ એ ખાલી 3 કિલોમીટરના અંતર ઉપર જ તમને આવેલું જોવા મળે છે. અને અહીંથી આ રેલવે સ્ટેશન એ ટોટલ 1.5 કિલોમીટરના અંતર ઉપર તમને જોવા મળશે. એટલે સૌથી નજીકની સૌથી બેસ્ટ ધર્મશાળામાં એક આ નરસિંહ ભવનને અહીંયા ગણવામાં આવે છે. કેમ કે અહીંના જે રૂમ છે ખૂબ જ સરસ હોય છે. અહીંયા તમને એસી અને નોન એસી ટોટલ એવા 2 પ્રકારના રૂમ જોવા મળતા હોય છે. પરંતુ અમુક વાર અહીંયા તમને ખાલી એક જ પ્રકારના રૂમ જોવા મળે છે, એ પણ નોન એસી વાળા. જ્યાં નોન એસી રૂમના ભાડું અહીંયા પર ડે 1000 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે. અને આ રૂમમાં તમને બધી જ પ્રકારની ગરમ પાણીની સુવિધા જોવા મળતી હોય છે. જો તમે આ ધર્મશાળામાં અહીંયા રૂમ લેવા માંગો છો તેનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી પણ જોઈ શકશો. અને આ ધર્મશાળાનું બુકિંગ તમે અહીંયા ઓફલાઈન જ કરાવી શકો છો. તમારે જે દિવસે અહીંયા સ્ટે કરવો હોય એના એક દિવસ પહેલા તમે અહીંયા રિંગ કરીને વાત પણ કરી શકો છો. અને તમે ડાયરેક્ટ અહીંયા આવીને એ રૂમ પણ લઈ શકો છો. અને વાત કરું ત્રીજા નંબર ઉપર જે ધર્મશાળા છે એનું નામ છે ડેરાવાલા ભવન ધર્મશાળા. અને આ ધર્મશાળામાં અહીંયા સ્ટે કરો છો તો આ ધર્મશાળા એ હરકી પોળીથી ટોટલ 1 કિલોમીટરના અંતર ઉપર આવેલી છે. રેલવે સ્ટેશનથી 1.5 કિલોમીટરના અંતર ઉપર આવેલી છે. માં મનસાદેવી ટેમ્પલ 800 મીટર અને માં ચંડીદેવી ટેમ્પલથી એ 2.7 કિલોમીટરના અંતર ઉપર જ તમને જોવા મળે છે. જેમ નરસિંહ ભવન એ થોડુંક આગળ તમને જોવા મળતું હોય છે, એની પહેલા જ તમને આ ડેરાવાલા ભવન એ આવતું જોવા મળતું હોય છે. જો તમારે અહીંયા સ્ટે કરવું હોય તો અહીંયા એસી રૂમનું ભાડું 800 રૂપિયા અને નોન એસી રૂમનું ભાડું એ 400 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે. અને એનો પણ કોન્ટેક્ટ નંબર હું તમને નીચે આપી દઈશ, તમે ત્યાંથી પણ કોન્ટેક્ટ કરી શકશો. અને જો તમારે આની રૂમની ઇન્કવાયરી માટે જો કોલ લાગતો ના હોય તો તમે એનો એ વોટ્સઅપ નંબર ઉપર પણ તમે હાઈ કરીને મેસેજ કરીને વોટ્સઅપ ઉપર પણ એ વાત કરી શકશો. અને આ ડેરાવાલા ભવનના પણ અહીંયા તમને ખૂબ જ સુંદર સુંદર રૂમ્સ જોવા મળી જશે, જ્યાં તમે અહીંયા સ્ટે કરી શકો છો. અને લાસ્ટ ટાઈમ હું જ્યારે હરિદ્વાર આવ્યો હતો ત્યારે મેં આજ અહીંયા ડેરાવાલા ભવનમાં સ્ટે કર્યો હતો. અહીંનો એસી રૂમ ખૂબ જ સરસ હોય છે. પરંતુ જો તમારે અહીંયા બજેટ ઓછું હોય તમે અહીંયા આ નોન એસીમાં 400 રૂપિયામાં સ્ટે કરી શકો છો. અને વાત કરું બીજા નંબર ઉપર એ છે સ્વામી માધવ ધર્મશાળા. અને આ ધર્મશાળા એ રેલવે સ્ટેશનથી ખૂબ જ નજીકના અંતરોમાં જ આવેલી છે. જો તમે અહીંયા સ્ટે કરો છો તો અહીંથી ચંડીદેવી ટેમ્પલ 2.7 કિલોમીટરના અંતર ઉપર, મનસાદેવી ટેમ્પલ 2.8 કિલોમીટરના અંતર ઉપર અને રેલવે સ્ટેશન એ તમને થોડું ખાલી 500 મીટરના અંતર ઉપર જ જોવા મળે છે. અને હરકી પોળી તમને એ 2 કિલોમીટરના અંતર ઉપર જોવા મળતી હોય છે. અને જો તમે અહીંયા સ્ટે કરો છો તો તમને અહીંયા ખાલી નોન એસી રૂમ જ જોવા મળે છે, જેનું ભાડું અહીંયા સેકન્ડ ફ્લોર ઉપર 500 રૂપિયા અને નીચેના ફ્લોર ઉપર એ 600 અને 700 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે. અને આ ધર્મશાળામાં પણ તમને સારા સારા રૂમ જોવા મળી જશે. તમે અહીંયા પણ સ્ટે કરી શકશો. અને આનો પણ કોન્ટેક્ટ નંબર હું નીચે આપી દઈશ, તમે ત્યાંથી કોન્ટેક્ટ પણ કરી શકશો. અને વાત કરું પહેલા નંબર ઉપર જે ધર્મશાળા છે એનું નામ છે ગુજરાતી ભવન ધર્મશાળા. અને આ ગુજરાતી ભવન ધર્મશાળા એ આ સ્વામી માધવ ધર્મશાળાની એક્ઝેક્ટ આગળ જ તમને જોવા મળે છે. જો તમારે અહીંયા સ્ટે કરવું હોય તો અહીંયા તમને 2 પ્રકારના રૂમ જોવા મળી જશે, જે છે એસી રૂમ અને બીજું છે નોન એસી રૂમ. જેમાં એસી રૂમનું ભાડું તમને 1000 રૂપિયા આસપાસ જોવા મળી જશે અને ત્યાં જ નોન એસી રૂમનું ભાડું તમને અહીંયા 500 રૂપિયાથી આસપાસ જોવા મળતું હોય છે. અને જો તમે અહીંયા સ્ટે કરો છો તો તમને અહીંયા એક પ્લસ પોઈન્ટ પણ છે, કેમ કે અહીંયા આ ધર્મશાળામાં તમને અહીંયા કેન્ટીન જોવા મળે છે, જ્યાં તમે અહીંયા સ્વાદિષ્ટ અને શુદ્ધ ગુજરાતી ભોજન તમે અહીંયા જમી શકો છો. કેમ કે આખા હરિદ્વારમાં તમને અહીંનું જેવું ગુજરાતી ભોજન એ તમને ક્યાંય પણ જોવા નથી મળતું. અને જો તમારે અહીંયા સારું એવું ઘર જો જમવાનું જમવું હોય
તો તમે અહીંયા ગુજરાતી ભવનમાં આવી શકો છો. બીજી હોટલ કે ધર્મશાળામાં અહીંયા સ્ટે કર્યું હોય અને જો તમારે ખાલી જો તમારે શુદ્ધ એવું ગુજરાતી જમવાનું જમવું હોય તો તમે અહીંયા ગુજરાતી ભવનમાં આવી શકો છો. જ્યાં એક થાળીની પ્રાઇસ અહીંયા 150 રૂપિયા આસપાસ રહેતી હોય છે. જ્યાં તમને અલગ અલગ પ્રકારની ઘણી બધી એવી વાનગી પણ જોવા મળતી હોય છે અને બધી જ વાનગી અહીંયા ખૂબ જ ગરમ ગરમ અને સ્વાદિષ્ટ રહેતી હોય છે. જો તમે ક્યારે પણ હરિદ્વાર આવો તો તમે એકવાર અહીંયા ગુજરાતી ભવનમાં એ જમવાનું ના ભૂલતા. અને જો તમે અમારો આ વિડીયો એન્ડ સુધી જોયો હોય તો હું તમને એક ઇમ્પોર્ટન્ટ માહિતી આપી દઉં. તમે ક્યારે પણ આ ધર્મશાળાનું બુકિંગ કે હોટલનું બુકિંગ કરો છો ત્યારે તમે મહેરબાની કરીને ક્યારે પણ એડવાન્સ બુકિંગ કરવાનું પ્રયત્ન ના કરતા કે પેમેન્ટ કરવાનું પ્રયત્ન ના કરતા. કારણ કે અમુક વાર અહીંયા હરિદ્વારમાં એ ધર્મશાળાના ઓનલાઈન બુકિંગમાં ઘણી બધી વાર ફ્રોડ થતું હોય છે. એટલે એ બાબતે તમે અહીંયા જાણકાર કે સતર્ક રહેજો, જેથી તમારા એ પૈસા એ વેડફાઈ ના જાય. અને એમ તો હરિદ્વારમાં ઘણી બધી એવી ધર્મશાળાઓ આવેલી છે, પરંતુ સૌથી બેસ્ટ ધર્મશાળા એ અહીંયા આ નરસિંહ ભવન આ ગુજરાતી સમાજની જ રહેતી હોય છે. આ બે ધર્મશાળાઓ એ ખૂબ જ હરિદ્વારની ટોપ બેસ્ટ ધર્મશાળાઓ છે. જો તમે અહીંયા હરિદ્વારમાં એક દિવસ સ્ટે કરતા હો તો તમે આ બી જગ્યાઓ અહીંયા પસંદ કરી શકશો. અને આ બંનેની લોકેશન મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ જોઈ શકશો. અને અમારો આ વિડીયો તમે થોડો પણ યુઝફુલ લાગ્યો હોય અને જો તમે અમારા આ વિડીયોને એક લાઇક ના કર્યું હોય તો નીચેથી વિડીયોને એક લાઇક કરીને અમારા આ વિડીયોને તમારા મિત્રને શેર કરવાનું ના ભૂલતા. મળીએ જ આવા નવા વિડીયોમાં.